એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। પ્રગતિશીલ ખેડૂત પ્રકાશભાઈ રાઠવા વ્યવસાય શિક્ષક છે। તેઓ નોકરીની સાથે સાથે ખેતી કરી 2 પરિવારોને રોજગારી પૂરી પાડે છે। પ્રકાશભાઈ છેલ્લા 8 વર્ષથી ખેતી સાથે સંકળાયેલ છે। તેઓ 4 વર્ષથી આધુનિક ટેકનોલોજીથી ખેતી કરે છે। તેમજ 2 વર્ષ પહેલાં તેમણે 1 વીઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે। તેમની મુલાકાત દરમિયાન પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે પરંપરાગત ખેતી કરતાં આધુનિક ટેકનોલોજીથી ખેતી કરવાથી ખૂબ જ ફાયદો થાય છે। એમાં પણ પ્રાકૃતિક કૃષિ સૌથી ઉત્તમ છે। હું ધીરે ધીરે પ્રાકૃતિક કૃષિ તરફ વળવાનો પ્રયાસ કરી રહ્યો છું। પ્રથમ તબક્કામાં મેં 1 વીઘા જેટલી જમીનમાં 2 વર્ષ પહેલાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે, જેમાં આ વર્ષથી ફળ આવશે। તેમણે વધુમાં ઉમેર્યું કે મારી પાસે ડ્રેગન ફ્રૂટના 300થી વધુ પોલ છે। એક પોલ ઊભો કરવા માટે ₹1000 જેટલો ખર્ચ આવે છે। મેં ₹3 લાખથી વધુના ખર્ચે ડ્રેગન ફ્રૂટનું વાવેતર કર્યું છે। ડ્રેગન ફ્રૂટના છોડની વચ્ચે આંતરપાક તરીકે ચોળીનું વાવેતર કરું છું, જેથી જમીનનો પૂરતો ઉપયોગ થાય અને વધુ આવક મેળવી શકાય। ડ્રેગન ફ્રૂટમાં ફક્ત જીવામૃત, ઘન જીવામૃત તથા કુદરતી ખાતરનો જ ઉપયોગ કરું છું। રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતો નથી, તેમ જણાવીને પ્રકાશભાઈએ આ વર્ષે ડ્રેગન ફ્રૂટમાં સારા એવા પાક આવવાની આશા વ્યક્ત કરી હતી। પ્રકાશભાઈ પ્રાકૃતિક કૃષિ અપનાવવાની સાથે સાથે અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે તથા પ્રાકૃતિક કૃષિ કરવાની પદ્ધતિ અંગે માર્ગદર્શન આપે છે। પ્રાકૃતિક કૃષિના પ્રચાર પ્રસારની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રકાશભાઈને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વર્ષ 2021-22નો પ્રાકૃતિક કૃષિ કાર્યશાળા એવોર્ડ પ્રાપ્ત થયો છે। આમ છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળી આવક વધારવાની સાથે પ્રકૃતિના જતનના ભાગીદાર બની રહ્યા છે।